પપ્પા મારે 50 રૂપિયા જોતા છે, મને આપો ને. 50 રૂપિયા? બેટા અત્યારે તો મારી પાસે કાંઈ નથી. મારી પાસે આવશે ને બસ તને આપે. હો જા નહીં. એમને કહું તમારી પાસે હાસીને પૈસા નથી છે ને? તો તમે મિતુને એવું કેમ કીધું મારી પાસે નથી, એમ આવશે ત્યારે આપે? જો તને એક વાત કહું, બાળકોને છે ને ક્યારેક પ્રેમની સાથે સાથે પોતાનું ખાલી ખીચું પણ બતાવવું જરૂરી છે. અત્યારના મા બાપ બાળકો જે પણ વસ્તુ માગે ને તો તરત લાવીને આપી દઈશ. અત્યારના મા બાપ એવું વિચારે છે કે જે મને નથી મળ્યું ને બાળપણમાં એ મારા છોકરાને બધું હું આપીશ. બધા મા બાપને તો મારું એવું જ કહેવું છે, તમે આવું નહીં કરો. બાળકને જીવનનો સંઘર્ષ બતાવવો પણ ખૂબ જરૂરી છે. બાળકને જે પણ વસ્તુ મળે છે ને એ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે ને એની પાછળ કેટલો સંઘર્ષ કરવો પડે છે ને એ એને બતાવવું અને સમજાવવું ખૂબ જ જરૂરી છે. જો બાળકને માંગ્યા ભેગી તરત વસ્તુ મળી જાય ને તો બાળક ક્યારેય એ વસ્તુની કિંમત નહીં કરે. એ વસ્તુ પાછળ કેટલો સંઘર્ષ છે એને ક્યારેય ખબર જ નહીં પડે અને પછી એને જીવનમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ પડી જાય. અને જો બાળકને જે વસ્તુ મળે છે એની પાછળના સંઘર્ષની ખબર હશે ને તો એ જીવનમાં ક્યારેય પાછો નહીં પડે અને સફળ થાય. અને બાળકને જે મળ્યું છે ને એમાં સંતોષ રાખવો, એ જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. આ પ્રકારનું સાચું શિક્ષણ છે ને બાળકોને મા બાપ, વડીલો અને ગુરુજી પાસેથી જ મળે છે. તો મિત્રો, તમને આ વિચાર કેવો લાગ્યો અને તમારું શું કહેવું છે આ વાત ઉપર કોમેન્ટ જરૂર કરજો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. પપ્પા આ વખતે મારા મોલમાંથી કપડા લેવા છો. કેમ મોલમાં કપડા લેવા જવું છે? અને તને કોણે કીધું મોલમાં કપડા મળે? મારા બધાય દોસ્તાર મોલમાંથી કપડા લે છે અને તમે તો મને લારી ને દુકાનમાંથી લઈ દ્યો છો. પણ બેટા આપણે કપડા મોલમાંથી લઈ કે લારીમાંથી લઈ કે પછી દુકાનમાંથી લઈ, કપડા તો કપડા જ હોય. એનું કામ શું હોય? આપણે શરીર ઢાંકવાનું. નહીં પપ્પા, મોલમાં છે ને બહુ સારા કપડા મળે. મારા દોસ્તાર છે ને નવા નવા ટી-શર્ટ ને જીન્સ પહેરીને આવે. પણ બેટા તને ખબર છે મોલમાં કપડા કેટલા મોંઘા હોય અને તાર પપ્પા પાસે એટલા બધા પૈસા નથી. પૈસા ન હોય ને તો પૈસા કમાઓ, બાકી મારે મોલમાંથી જ કપડા લેવા છે. તમે ચિંતા કરો માં, હું એને સમજાવીને હમણાં આવું. બેટા ડાયા દીકરા એટલો બધો ગુસ્સો થોડો કરે, અને પપ્પાએ તને કોઈ દી કઈ વસ્તુ લેવાની ના થોડી પાડી છે. નહીં, મારા પપ્પાએ કોઈ દી ના નથી પાડી, આજે જ ના પાડી. પણ દીકરા તે ગુસ્સો કરતા પહેલા વિચાર્યું હોય તારા પપ્પાએ હું કામ તને ના પાડી? નહીં, તે તારા પપ્પાને શાંતિથી નિહરાય તે બેહતા જોયા છે ક્યારે? એ આપણે હારું રાત ને દી મહેનત કરે છે, સવારે જાય ને સાંજે ઠેક આવે, અને રવિવારે આરામ નથી કરતા. આ બધું કોના માટે કરે છે? આપણા માટે તો કરે છે. દીકુ તારા ભણવાના ખર્ચા, આ ઘરના ખર્ચા, અને અબુ લે મારો પગાર થઈ ગયા. મને કેમ આપો છો? તો મમ્મીને આપો, છોકરોય બેઠો છે, જેવું જોઈએ ને એવું શીખશે, ખબર છે ને? પછી આપણે વારો આવશે. લે મમ્મી મારો પગાર આવી ગયા. મમ્મી તમને ના પાડી તોય તમે મારા કપડા હાથે જ ધોયા. આ મશીનમાં ધોવાના હોય, તમને કે એમ તમે કરતા જ નથી. તમને ના પાડી, તમારે મારા કપડા નહીં ધોવાના. મમ્મી સામે હું ઊંચા અવાજે વાત કરતા હતા? એને કેટલું દુઃખ લાગ્યું છે, અને એ મારી હાજરીમાં, અને આપણો છોકરો અહીંયા બેઠો હતો, એના ઉપર શું અસર થાય? અને ખબર છે ને પછી આપણે વારો આવશે. મમ્મી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આપુ હાલો જમી લઈ. મમ્મીને પૂછ્યું? સૌથી પહેલા મમ્મીને પૂછો, ખબર છે ને? ખબર છે, આપણો પણ નંબર આવશે.